મેઘરજના બેડજ ગામમાં બહેનોએ આત્મનિર્ભર બનાવવાના વાસ કામની વિનામૂલ્યે સખી મંડળની 30 જેટલી મહિલાઓની તાલીમ લઈ રહી છે। મેઘરજ તાલુકાના બેડજ ગામમાં ગ્રામીણ મહિલાઓ પોતાના પગ પર ઊભી રહી આત્મનિર્ભર બને તે હેતુસર ગુજરાતના માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા મારફતે વાસ કામની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। આ તાલીમમાં બેડજ ગામથી જયશ્રી લક્ષ્મીમાં સખી મંડળ, જય આશા પુરામાં સખી મંડળ, રોશની સખી મંડળ તથા સંગમ સખી મંડળની કુલ 30 જેટલી બહેનોએ ભાગ લઈ રહી છે। બેડજ ગ્રુપ, ગ્રામ પંચાયત, મિશન મંગલમ તથા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આયોજિત આ તાલીમ દરમિયાન મહિલાઓને વાસમાંથી ફોટો ફ્રેમ, મોબાઈલ સ્ટેન્ડ અને મોબાઈલ બોક્સ, કોલગેટ બોક્સ અને દિવાલ વોલ પીસ, ફૂલદાની સહિતના વિવિધ ઉપયોગી અને વેચાણ યોગ્ય વસ્તુઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રહી છે। છેલ્લા 2 માસથી આ તાલીમ વિના મૂલ્ય બારૈયા દિલીપ કુમાર પટેલ, રાજેશ કુમાર, શૈલેન્દ્રસિંહ દ્વારા આપવામાં આવી રહી છે। તાલીમ પૂર્ણ થતા બહેનોને ₹9,000ની ટાઈપિંગ સહાય માટે કારીગર કાર્ડ તથા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે। આ પ્રકારની તાલીમ ગ્રામીણ મહિલાઓ માટે આવકના નવા અવસરો સર્જી તેમજ આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે। મધુબેન લાલુભાઈ, ગામ બેડજ, ગુજરાત માટીકામ રૂરલ ટેકનોલોજી સંસ્થાન બેડજ ગામ ખાતે વાંસકામની જે તાલીમ 2 મહિનાની લેવાય છે એમાં અમને આ શીખવા મળ્યું ફૂલદાની, હોલ્ડિંગ બોક્સ, દિવાલ બોક્સ, ફૂલ ફોટો ફ્રેમ, સૂર્યમુખી વગેરે અવનવી વસ્તુઓ અમને શીખવા મળી। અને આ જે વસ્તુ અમે બજારમાં જે ખરીદી કરવા જતા હતા તો અમને મોંઘી મળતી હતી, અત્યારે જે અમે આ જાતે બનાવી શીખવા મળી, રાજુભાઈ સરે અને દિલીપ સરે અમને શીખડાવી અને આ શીખવા મળી વસ્તુ, એ વસ્તુ અમે હવે શીખી અને જાતે બનાવીશું અને વેચવા ટ્રાય કરીશું, વેચીશું અમે અને આત્મનિર્ભર બનીશું અને સારો એવો પ્રયત્ન અમે કરીશું એવી અમારી ઈચ્છા છે। મારું નામ મીનાબા કનકસિંહ ઝાલા છે। હું આ વાસકામમાંથી નવા આર્ટિકલો બનાવવા શીખી છું તે હું મારી જાતે પગ પર થવા તૈયાર છું। આજે દિલીપભાઈ સર, રાજુભાઈ સરે અમને આવીને વાસકામનું આ બધું શીખવ્યું છે તો મેં મારા પગ પર થવા ઘરે કામ કરીશું। જીતેન્દ્ર પટેલ, અરવલ્લી।